ગરમીઓમાં ઠંડો ઠંડો પીવાની મજા આવી જાય એવો બદામ શેક, અને એ પણ એકદમ બજારમાં મળે એવો ઘરે બનાવીશું. સૌથી પહેલાં 1 લીટર દૂધને ગરમ થવા માટે મૂકી દીધું છે, અને હવે મિલ્ક પાવડરમાંથી માવો બનાવીશું. જેના માટે 1 ટીસ્પૂન ઘીની અંદર અડધો કપ દૂધ ઉમેરવાનું. દૂધ હુંફાળું થાય એટલે અડધો કપ મિલ્ક પાવડર ઉમેરવાનો, અને માવા જેવી કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી એને ચલાવવાનું. આ તરફ દૂધ હુંફાળું થાય એટલે એમાંથી થોડું દૂધ અલગ કરી લઈશું, જેમાં 2 ટીસ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું, અને આ કસ્ટર્ડ પાવડરવાળો ગોળ દૂધની અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી ઉમેરીશું અડધો કપ ખાંડ, તમે સાકર પણ લઈ શકો છો, અને દૂધ થીક થાય ત્યાં સુધી ઉકાળીશું. ગેસ ઉપરથી નીચે ઉતારી જે માવો તૈયાર કર્યો હતો એ બધો અંદર ઉમેરી દઈશું, અને વિસ્કર અથવા બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લઈશું. હવે આ દૂધને ફ્રીઝરમાં 3 થી 4 કલાક માટે મૂકી દેવાનું, જેથી એ એકદમ ચિલ્ડ થઈ જાય. ત્યાર પછી અડધા કપ જેટલી બદામને નાના ટુકડામાં કટ કરી ઠંડા થયેલા દૂધની અંદર ઉમેરી દઈશું. આખી રેસીપી જોવી હોય તો ટાઇટલ પાસે આપેલી છે, અને તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. તૈયાર છે એકદમ ઠંડો ઠંડો બદામ શેક. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.